જામનગરમાં પણ 262 કેસમાંથી 53માં જરૂરિયાત વગર કાર્ડિયક પ્રોસિજર કરી હતી, જે 105 કાર્ડિયક પ્રોસિજરમાં ગેરરીતિ થઈ છે। ડોક્ટર પાસો વોરા પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાના આદેશ બાદ પગલાં લેવામાં આવ્યા છે, જ્યાં જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિયમોનું પાલન કરવામાં નહોતું આવ્યું, જ્યાં ગેરરીતિ આચરાઈ હોવાનું સામે આવતા હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે। જામનગરમાં ખ્યાતિકાંડ, જ્યાં 262 કેસમાંથી 53માં જરૂરિયાત વગર જ કાર્ડિયક પ્રોસિજર કરવામાં આવી હતી। 105 કાર્ડિયક પ્રોસિજરમાં ગેરરીતિ આચરવામાં આવી છે, જ્યાં પીએમજયમાં ગેરરીતિ બદલ પાલનપુરની સદભાવ હોસ્પિટલને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે જૂનાગઢની સમન્વય હોસ્પિટલને પણ ₹50,000નો દંડ કરવામાં આવ્યો હતો। તો અમદાવાદ બાદ હવે જામનગરમાં પણ ખ્યાતિકાંડનું ભૂત ઢૂંઢ્યું છે। 262 કેસમાંથી 53માં જરૂરિયાત વગર જ કાર્ડિયક પ્રોસિજર કરવામાં આવી હતી। વધુ વિગત સાથે હિરેન ગાંધી આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, જામનગરમાં પણ ખ્યાતિકાંડ સામે આવ્યું છે, જ્યાં 262 કેસમાંથી 53માં જરૂરિયાત વગર જ કાર્ડિયક પ્રોસિજર કરવામાં આવ્યું હતું, શું કહેશો? ચોક્કસ જણાવી દઉં કે આરોગ્યમાં યોજના અંતર્ગત આવી હોસ્પિટલો ખૂબ ચાલે છે। આમાં ક્યાંક ને ક્યાંક આવા ખોટા કામ થતા હોય એવું દેખાઈ આવે છે। આરોગ્ય મંત્રી દ્વારા આની ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ હતી અને આમાં 6 લાખની પેનલ્ટી આપેલ છે અને આ ડોક્ટર છે એને પણ સસ્પેન્ડ કરવામાં આવેલ છે। આ લોકો 105 જેવા કેસો ખોટા હતા એવું સાબિત ક્યાંક ને ક્યાંક થયું છે અને એનું લાયસન્સ પણ આ ડોક્ટરનું સસ્પેન્ડ કરવામાં આવેલ છે। જે વાત કરવામાં આવે તો સરકાર દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે, શું કહેશો? ચોક્કસ આ હોસ્પિટલમાં અત્યારે ધ્યાનમાં આવેલો છે આ કેસ। હાલ પણ આગળની તપાસ પણ હજી ચાલશે કે આગળ પણ આવા કેસ થયા છે કે શું છે, અને આના લઈ અને જામનગરની બીજી હોસ્પિટલોની પણ ખાસ કરીને તપાસ થશે એવું ચોક્કસ જણાય છે। સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિયમોનું પાલન કરવામાં નહોતું આવ્યું, મહત્વનું કહી શકાય, જ્યાં ગેરરીતિ આચર્યા હોવાનું સામે આવતા હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। પીએમજયમાં ગેરરીતિ કે બેદરકારી સહન નહીં કરવામાં આવે તેવું આરોગ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું। ગેરરીતિ કરનાર હોસ્પિટલ કે ડોક્ટર વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે। તો પીએમજયમાં ગેરરીતિ બદલ પાલનપુરની સદભાવના હોસ્પિટલને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। જૂનાગઢની સમન્વય હોસ્પિટલને પણ ₹50,000નો દંડ કરવામાં આવ્યો।